ગુજરાતી સાહિત્ય ફોરમમાં થી ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની રવિવારની આજની સભામાં જે મુખ્ય વક્તા છે તેઓ ડૉક્ટર વીએન શાહ, તેમનો પરિચય આપનાર હાસ્યદાબેન પંડ્યા અને આભાર દર્શન કરનાર રિદ્ધિબેન ઇનામદાર સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાંથી 60 મિલિયન લોકો ગુજરાતી બોલનારા વસે છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાતીઓનો સ્વભાવ કેવો હોય. ગુજરાતી જ્યાં જાય ને ત્યાં તેની રહેણી કરણી, તેની ભાષા, તેના રીત રિવાજ, તેના તહેવારો બધું જ લઈને જાય છે. આમ દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા જે ગુજરાતીઓ છે એના સંગઠન માટે ગુજરાતી સાહિત્ય ફોરમમાં આજે 58 ચેપ્ટર થયા છે અને એમાં યુએસ, યુકે, પોર્ટુગલ બધેથી એમાં મેમ્બર્સ છે. આમ આપણી આ સંસ્થા વૈશ્વિક સંસ્થા છે અને ઘણા બધા લોકો આ વૈશ્વિક સંસ્થામાં આવી અને જ્ઞાનનું ઉપાર્જન કરી રહ્યા છે. આ સંસ્થાની એક વિશેષતા હું જણાવું તો એ છે કે આજે 237 એપિસોડ થયા તો 3 કે 4 વાત કરતા એક પણ વિષય રિપીટ થયો નથી. એટલે આટલા બધા વિષયોનું જ્ઞાન તમને ઘરે બેઠા મળી શકે છે. એની આ ફોરમની વિશિષ્ટતા છે. સમજો કે આ ફોરમ એની સુવાસ તમારા સૌ સુધી ફેલાયેલી છે. આજે પણ ઘણા બધા નવા સભ્યો હું જોઈ શકું છું કે તેઓ આવ્યા છે ડૉક્ટર સાહેબને સાંભળવા માટે ખાસ. તો એમને જણાવવા ખાતર કહું છું ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ પણ છે અને તમારે અમારા પહેલાંના જે પણ કોઈ વિષયો વિશે સાંભળવું હોય, સમજવું હોય, જાણવું હોય તો આપ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને તમને કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. યુટ્યુબ ચેનલ ઉપર તમે જ્યારે પણ સાંભળો ત્યારે તમને કોઈ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય, જેવી રીતે અમે દરેક રવિવારે જે પ્રોગ્રામ થાય છે ને એમાં છેલ્લે અમે 5-10 મિનિટનો એક સવાલ જવાબનો વિભાગ પણ રાખેલો છે. હવે તમે તો પછી સાંભળો છો તો ત્યારે તમને જે પ્રશ્ન ઉપસ્થિત થાય તો નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન લખશો, જેથી કરીને અમારા વક્તા એનો જવાબ જરૂરથી તમને આપશે. અને ધારો કે તમને કોઈ પ્રશ્ન નથી તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. તમારો પ્રતિભાવ જરૂરથી જણાવશો, જેથી કરીને એ પ્રતિભાવ દ્વારા અમને પણ ખબર પડે કે અમારા જે શ્રોતાઓ છે કે જે સાંભળનારા છે એ બધાને આ ફોરમને વિકસાવવામાં કેટલી મદદરૂપ થયા છે. તો આવો, આજે આપણે વધારે સમય નહીં લેતા હું ડૉક્ટર સાહેબને આપણે પૂરતો સમય આપવો પડશે ને, તો હાસ્યદાબેન કે જેઓ માણસાના એમ્બેસેડર પણ છે તેમનો વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર સાહેબનો પરિચય આપે. થેન્ક યુ. આજના માનનીય વક્તા શ્રી ડૉક્ટર વીએન શાહ સાહેબ સિનિયર ડાયાબિટોલોજિસ્ટ અને એન્ડોક્રિનોલોજિસ્ટ છે તથા ઝાયડસ હોસ્પિટલના બિઝનેસ હેડ છે. સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી માણસા શૈક્ષણિક સંસ્થામાં માનદ મંત્રી તરીકે લગભગ 42 વર્ષથી સક્રિય સેવાઓ આપે છે. લગભગ 15 મેડિકલ સંસ્થાઓ સાથે વિશેષજ્ઞ તરીકે સેવાઓ આપે છે. વિવિધ ટીવી ચેનલો પર હેલ્થ કેર અને અવેરનેસ પ્રોગ્રામ આપતા જ રહે છે. દેશ અને વિદેશની અનેકવિધ સંસ્થાઓ, લગભગ 15 સંસ્થાઓ દ્વારા તેમનું કાર્ય એવોર્ડ દ્વારા પોંખાયેલું છે. આશા છે આજે પણ આરોગ્ય સંબંધી કેટલીક ગેરસમજો અને સમસ્યાઓનું અવશ્ય સમાધાન થશે. તેમના વક્તવ્ય થકી જ આપણે વધુ પરિચય મેળવીશું. તો સ્વાગત છે માનનીય શ્રી ડૉક્ટર વીએન શાહ સાહેબ. થેન્ક યુ સો મચ હર્ષદાબેન ફોર આટલા બધા સુંદર શબ્દોમાં મારું એટલીસ્ટ ઓળખાણ આપવા બદલ. કોકિલાબેન ચોકસી, થેન્ક યુ સો મચ. મને આપના ગુજરાતી સાહિત્ય ફોરમમાં આજે આપે બોલાવ્યો અને એ મારું એટલી સૌભાગ્ય છે. Riddhiben, you are going to at least first time see me and you are one of the family members. Rinki Ben and a particular Alka Ben Gandhi.
ફર્સ્ટ ટાઈમ એટલીસ્ટ આજે એમને ઓનલાઈન હું મળી રહ્યો છું. કોકિલાબેન, આજનો આ જે વિષય છે ને આપણી સાથે વાત થઈ, એ એટલો ગંભીર અને ગહન છે કે જો લોકો સુધી આ આપણે મેસેજ પહોંચાડી શકીશું ને ખરેખર જો એ પહોંચશે ને તો ઘણા બધા લોકોના લાઈફમાં આપણે ક્યાંક દીવાનો પ્રકાશ આપી શકીશું. છેલ્લા દશકાની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે WHO છે એને આપણને હવે ઇન્ફેક્શિયસ ડિઝીઝ એટલે ચેપી રોગોમાંથી લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલે જીવનશૈલી આધારિત રોગોમાં આપણને મૂકી દીધેલા છે. અત્યાર સુધી 2000ની સાલ સુધી 2010 સુધી રોગો કયા હતા? ઇન્ફેક્શિયસ, ઝાડા, ઉલટી, કોલેરા, ટાઇફોઇડ, ટીબી બધા જ ઇન્ફેક્શનથી થતા રોગો હતા. હવે જેમ જેમ જીવનશૈલી બદલાતી ગઈ, લોકોમાં અવેરનેસ આવતી ગઈ, એમ ઇન્ફેક્શનના રોગો ઓછા થતા ગયા અને અનફોર્ચ્યુનેટલી જીવનશૈલી આધારિત રોગો આવ્યા. અને એ જે આવ્યા એ લાઈફની આપણે અત્યારે કહી શકીએ કે જ્યારે ભારતને આઝાદી મળી ને ત્યારે આપણું એક્સપેક્ટેડ લાઈફ સ્પાન, આપણું જીવન એ 47 થી 50 ની વચ્ચે સમાઈ જતું હતું. એટલે આપણે વન પ્રવેશ થાય ત્યારે એમ કહેતા હતા કે વન પ્રવેશ થયો, 51, 52, 53 અને પછી 60 પહોંચે છે, ઉજવી લો, આપણે જીવી લીધું. હવે આપણું લાઈફ સ્પાન છે વધતું જાય છે, એની સાથે સાથે આ જીવનશૈલી આધારિત રોગો આપણા ઘરમાં આવતા જાય છે. અને આટલો જે આપણે વિષય લીધેલો છે એના માટે મને ખૂબ આનંદ થાય છે. એક જ આંકડો હું આપું અને પછી આપને લાગશે કે કેટલી ગંભીરતા અને ગહન આ આંકડાઓમાં છે. છેલ્લા 4 વર્ષમાં કોરોના 2000માં આવ્યો, 2021 એટલે 20, 21, 22 અને 23 લગભગ 4 વર્ષની અંદર. અને હમણાં પણ ઓકેઝનલ ડેથ ચાલુ છે કોવિડના કારણે. એમાં લગભગ 50 થી 55 લાખ લોકો ભારતમાં મૃત્યુ પામ્યા. પણ આજે જે હું એક એક વિષયનો જે આંકડો આપવા જઈ રહ્યો છું એ જે લાઇફસ્ટાઇલ ડિઝીઝમાં એ આના કરતા એ આંકડાઓ મોટા છે. આપણે 4 વર્ષ સુધી સ્ટેન્ડ થઈ ગયા. કોના કારણે? તો આ રોગના કારણે. પણ આ જે જીવનશૈલી આધારિત રોગો છે એના કારણે આપણા ત્યાં એટલા મૃત્યુદર ઊંચો અને ઊંચો વધતો જાય છે. અને એટલા માટે જીવનશૈલી આધારિત રોગોનું નોલેજ હોવું જરૂરી છે, એની જાણકારી હોવી જરૂરી છે. અને આનો એમ્બેસેડર તરીકે હું કામ કરી રહ્યો છું. અને આપના માધ્યમથી કોકિલાબેન મને આનંદ થાય છે કે મારામાં રહેલું જેટલું બી એટલીસ્ટ નોલેજ છે એ આપવાનો પૂર્ણ પ્રયત્ન કરીશ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. લાઇફસ્ટાઇલ ડિઝીઝ, હા બસ આ જો ઓબેસિટી ઉપર આપણે આજે વાત કરીએ છીએ. તો 2024ની અંદર વિશ્વની અંદર લગભગ 100 કરોડ લોકો આના મરીઝ છે. 100 કરોડ લોકો. અને જો ઓવરવેઇટ ગણવામાં આવે તો ઓવરવેઇટ છે એ લગભગ 250 કરોડ છે. અને એમાં કરીબન 50 કરોડ તો બાળકો છે. હવે આ જો ઓબેસિટી આગળ જતા વધતું જ રહે તો ઓબેસિટીના કારણે લીવરના પ્રશ્નો, હાર્ટના પ્રશ્નો, કિડનીના પ્રશ્નો, ડાયાબિટીસ અને હાર્ટ ડિઝીઝ અને સ્લીપ એપ્નિયા નામનો એક સ્ટડી બીજો થાય છે જે ઊંઘમાં રોગોને આપણે એના કારણે હાર્ટ એટેક આવી શકે, એ આ ઓબેસિટીના કારણે છે. નેક્સ્ટ પ્લીઝ. નિકીબેન નેક્સ્ટ પ્લીઝ. હા, તો હવે જે આપ જીવનશૈલી જે જોઈ શકો છો એ આપણી આ છે. જ્યારે વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા આપણે બંદર યુગમાંથી આપણે સ્ટેન્ડિંગ થયા, પછી માણસ બન્યા. અને હવે આજનો માણસ તમે જોશો તો એના હાથમાં કોલ્ડ ડ્રિંક્સ હશે, અનયુઝ્યુઅલ ફૂડ હશે અને ફેટ શરીર છે. એટલે આખું જે કર્વેચર છે અને ધીરે રહીને કમ્પ્યુટર પર બેસી અને એની જિંદગી વિતાવે છે. એટલે બંદરથી હવે ફરીથી મોડર્ન બંદર ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો આ શેપ ઓફ ધી થિંગ્સ જે છે એ એટલીસ્ટ જાણવું જરૂરી છે. પ્લીઝ. હવે આ ઓબેસિટીને કેવી રીતે માપી શકાય એ બે પેરામીટર કયા આના પછી આવશે. 18 થી 23 એ નોર્મલ વેઇટ છે, BMI, બોડી માસ ઇન્ડેક્સ. અને બીજું વેસ્ટ સરકમ્ફરન્સ, નાભીની આજુબાજુ આને માપવામાં આવે તો પુરુષની અંદર એ 90 સેન્ટીમીટર અને સ્ત્રીમાં 80 સેન્ટીમીટર હોવું જોઈએ. એના કારણે એનાથી વધારે હોય તો
તો એને ઓબેસિટી ગણી શકાય. અને BMI ની માત્રા જે છે એ 25 કરતા વધારે હોય તો એને ઓબેસિટી ગણી શકાય. અને ઓબેસિટીમાં માઇલ્ડ, મોડરેટ અને મોર્બિડ ઓબેસિટી એટલે 37 કરતા વધારે જો બોડી માસ ઇન્ડેક્સ હોય તો એને આ ગણી શકાય. પણ હું ઓલવેઝ મારા લેક્ચરમાં અને મારા પેશન્ટમાં કહેતો હોઉં છું કે આ ઓબેસિટી છે એ હાઉસ ઓફ ધી ડિઝીઝ છે. અને મેં આંકડો જે આપ્યો એ આપને કહ્યું કે ભારતની અંદર ખાલી 55 લાખ ડેથ થયા. આના કારણે કરોડો ડેથ વિશ્વની અંદર થઈ રહ્યા છે અને nobody is bothering it. એટલે આ જો આપણે જાણીશું તો ઘણા બધા રોગોનું પ્રિવેન્શન થઈ શકશે. એટલે આના રિલેટેડ મારું એક જ સ્લોગન છે, ગ્રેટર ધ વેસ્ટ લાઇન, શોર્ટર ધ લાઈફ લાઇન. આપણે ચાઇલ્ડહુડથી એક જ વસ્તુ શીખ્યા છીએ કે સીના ચૌડા હોના चाहिए, પેટ ચૌડા નહીં હોના चाहिए. નેક્સ્ટ પ્લીઝ. એટલે મેં આ જે BMI બોડી માસ ઇન્ડેક્સની ફોર્મ્યુલા બતાવી છે અને વોટ આર ધી ક્લાસિફિકેશન ઓફ ધી BMI એ આપને બતાવ્યું છે. નેક્સ્ટ પ્લીઝ. બીજો અને સળગતો મોટામાં મોટો જે પ્રશ્ન છે એ કેન્સર છે. કેન્સર અત્યારે હાલ દર વર્ષે લગભગ ભારતની અંદર 20 લાખથી વધારે મૃત્યુ ખાલી કેન્સરથી થાય છે. અને એની ગ્રોથ છે એ દર વર્ષે 1.57 એટલે લગભગ 5 થી 10 લાખ લોકો આમાં એડ ઓન થતા જાય છે અને એટલા જ લોકો મૃત્યુના મોઢામાં ઘસાતા જાય છે. એટલે આ જુદા જુદા કેન્સરને જો આપણે રોકી શકીએ, આ બધા જે હું લાઇફસ્ટાઇલ ડિઝીઝ બોલું છું એ જીવનશૈલી જો બદલાવવામાં આવે તો આ રોગોને આપણે રોકી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. અત્યારે હાલ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કે છે એટલે આ ચેપી રોગ નથી અને તમાકુના કારણે આ એક જે કોઝિસ છે એ વન ઓફ ધી કોઝિસ ઓફ ધી ડેથ ઇન ધ વર્લ્ડ છે. 2015નો જે આંકડો જો WHO નો આપીએ તો લગભગ 64 લાખ લોકો આના કારણે મૃત્યુમાં થયેલા હતા. અને આપ જોશો તો ગામડાઓની અંદર તમાકુ, ગામડાઓની અંદર સ્મોકિંગ અને ગુટકાનું પ્રમાણ વધ્યું છે. શહેરોની અંદર સિગરેટ સ્મોકિંગ અને હવે તો હુક્કાનું સેવન વધ્યું છે અને એના કારણે આ લોકો મૃત્યુના મુખમાં ભળાતા જાય છે. આપ જાણીને દુઃખદ આશ્ચર્ય થશે કે વિશ્વની અંદર અત્યારે જેટલી બી નવી હોસ્પિટલો બને છે એમાં રેડિયોથેરાપી, કિમોથેરાપી ને આ બધા જ આવે છે. પણ આ જો સ્મોકિંગ છોડીશું, સિઝેશન ઓફ ધી સ્મોકિંગ કે છે, અથવા તમાકુની લતમાં લોકો ન પડે એવો એક અભિયાન જો આપણે ચલાવીશું તો લોકોને આપણે ઘણા બધા રોગોથી બચાવી શકીશું. નેક્સ્ટ પ્લીઝ. સિમિલરલી લંગનું કેન્સર લાંબા સમય સુધી ખાંસી હોય તો પહેલા એવું કહેતા હતા કે ટીબી છે અને એટલીસ્ટ જો મોઢામાં અથવા તો ગળફામાં લોહી આવે તો આપણે એને ગંભીરતાથી લઈને ટીબીના ડોક્ટર માટે બતાવવું જોઈએ. સિમિલરલી હવે આપણી લાઈફ વધવાના કારણે આપ જો સિમ્પલ જોશો અને ઘણા બધા લોકોને સાંભળશો કે લંગનું કેન્સર કોમન આવીને ઊભું રહી ગયું છે. હવે આ લંગનું કેન્સર થવાનું કારણ સ્મોકિંગ છે, પોલ્યુટેડ એર છે, બિઝનેસ એને ન્યુમોકોનિયોસિસ કહે છે. એટલે જો જે જગ્યાએ ધંધો કરતા હોય, દાખલા તરીકે લોકો ખાણોમાં કામ કરે છે, લોકો ફેક્ટરીઓમાં કામ કરે છે, ને જો ડસ્ટી એન્વાયરમેન્ટ હોય તો એ કચરો ફેફસામાં જઈ એને કાર્સિનોજેનિક્સ કહે છે અને એ રોગ આપણને આપે છે. તો જો આ આપણે રોગને એટલીસ્ટ રોકવો હોય તો સિમ્પલ માસ્ક પહેરવામાં આવે અને એન્વાયરમેન્ટ જે છે, જ્યાં વર્કિંગ એન્વાયરમેન્ટ છે એને રોકવામાં આવે તો આ કેન્સરનો રોગ આપણે રોકી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. સિમિલરલી જીભનું કેન્સર અનફોર્ચ્યુનેટલી વિશ્વની અંદર હાઈએસ્ટ ભારત અને એમાં પણ આપણા ગુજરાતની અંદર સૌથી વધારે રહેલું છે. એટલે નાનું અલ્સર જો થાય અને જો એમાં હિલિંગ એકાદ મહિનામાં ન આવે તો એટલી એની તપાસ કરવી જોઈએ. અને આ બધા કેન્સર જો પહેલા અને બીજા સ્ટેજમાં જો પકડવામાં આવે તો એ મટી શકે છે અને જિંદગીમાં આપણને બચાવી શકે છે. પણ પહેલો રસ્તો જાગ્યા ત્યારથી સવાર જો તમાકુ ખાઈશું જ નહીં તો આ મોઢાના કેન્સર થવાની સંભાવના નહિવત થઈ જાય છે. નેક્સ્ટ પ્લીઝ. સિમિલરલી નેક્સ્ટ પ્લીઝ સ્લાઇડ. સ્ટમકનું કેન્સર લાંબા સમય સુધી પેટમાં દુખાવો રહે તો આપણે એવું માનીએ છીએ કે આ એસિડિટી છે, પણ એ પણ તમાકુના કારણે,
ઓવર ચીલી વસ્તુઓ ખાવાના કારણે, ફાસ્ટફૂડના કારણે પેટના મોટાભાગના પ્રશ્નો પેદા થયેલા છે. એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભગવાને આપણા પેટની અંદર 100 ટ્રિલિયન ગુડ બેક્ટેરિયા આપેલા છે, જેના કારણે આપણી જીવન ચાલે છે. આયુર્વેદિકમાં પણ એવું કહેવામાં આવ્યું કે જેનું સ્ટમક સારું એ રોગોથી મુક્ત. આપણે ચાહે કરીને આપણી જીવનશૈલી, આપણા ખોરાકોના કારણે, તમાકુ સેવન, દારૂના સેવન અને આ બધાના કારણે આપણે સ્ટમકને બગાડીએ છીએ, આપણા ગુડ બેક્ટેરિયાઓને બગાડીએ છીએ અને એમાંથી આ સ્ટમકનું કેન્સર આવવાની સંભાવના રહે છે. એટલે બની શકે ત્યાં સુધી સાત્વિક ભોજન સાથે જો જીવન જીવવામાં આવે તો ડોક્ટરના પગથિયા ચડવાનો વારો આપણને ન આવે. નેક્સ્ટ પ્લીઝ. એ જ રીતે છાતીનું કેન્સર એ ઘણું જ કોમન છે. સ્ત્રીની ઉંમર 40 વટાવે અને મેનોપોઝમાં જવાનો વારો આવે તો એટલીસ્ટ વન્સ ઇન અ વાઇલ મેમોગ્રાફી અને સિમિલરલી ગર્ભાશયના કેન્સર માટે પેપ્સમિયર કરવામાં આવે. સિમ્પલ હું ઉદાહરણ આપું કે આપણી 2 હિરોઈનો નૂતન અને નરગીસ 50મા વર્ષની અંદર એમનું ડેથ થયું ડ્યુ ટુ ધ બ્રેસ્ટ કેન્સર, અને એ વખતે પણ મેમોગ્રાફી ઉપલબ્ધ હતી. હવે આ સિમ્પલ મેમોગ્રાફીથી આપણે ડિટેક્ટ કરી શકીએ અને જો એ અર્લી ડિટેક્ટ થાય તો એ 100% ક્યોરેબલ ડિસીઝ છે. આપણા ત્યાં મોસ્ટલી બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 2, સ્ટેજ 3 પછી ખબર પડે છે. આ સિમ્પલ એક્ઝામિનેશનથી, હાથના એક સિમ્પલ સેલ્ફ એક્ઝામિનેશનથી આ કેસને આપણે એટલીસ્ટ નિદાન કરી શકીએ છીએ અને જો અર્લી નિદાન થાય તો બ્રેસ્ટ કેન્સર 100% મટી શકે છે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે આ જે લાઈફસ્ટાઈલ ડિઝીઝ અને ઉંમરના કારણે આવતા પ્રશ્નો છે એને આપણે જો જાગતા રહીશું તો બચી શકીશું. નેક્સ્ટ પ્લીઝ. સિમિલરલી લીવરના રોગો, મેં આપને કહ્યું કે જેટલું ચરબીયુક્ત ખોરાક આપણે ખાઈએ છીએ એના કારણે લીવરના રોગો આવ્યા છે. લીવરમાં 2 ચીજનું આપણે ધ્યાન રાખીએ, હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી. સિમ્પલ, આ બહારનું ખાવાના કારણે બાકીના વાયરસ ઇન્ફેક્શન થાય છે અને જીવનશૈલીના કારણે ઘણા લોકો હવે ડ્રગ એડિક્ટ થયા છે, અમુક લોકો સેલ્ફ મેડિકેશન લેતા થયા છે, સેલ્ફ ઇન્જેક્શન લેતા થયા છે. એના કારણે હિપેટાઇટિસ બી અને અલ્ટિમેટલી એ લીવરને ડિસઓર્ડરમાં લઈ જાય છે. સિમ્પલ અને સાદો રોગ છે એ અત્યારે આપણા કોઈ પણ ગુજરાતી સમાજમાં એક સિમ્પલ સાદો સોનોગ્રાફી કરાવશું, આ બધા જ નોન ઇન્વેઝિવ ઇન્વેસ્ટિગેટર છે, પણ જો એ સિમ્પલ સોનોગ્રાફી કરાવશો તેમાં લખાઈને આવશે કે ફેટી 1 લીવર છે, ફેટી ગ્રેડ 2 છે, ફેટી ગ્રેડ 3 છે. ભગવાને આ 3 ગ્રેડ પછી કોઈ 4થો ગ્રેડ આપ્યો નથી, એ પછી સિરોસિસ ઓફ લીવર થવા માંડે. સિમિલરલી આલ્કોહોલના કારણે અગેન એ જીવનશૈલીનો આધાર છે. તમે દારૂ પીવો અને વધારે પડતો દારૂ પીવો તો લીવરમાં ફાઇબ્રોસિસ થાય અને સિરોસિસ થાય. પણ એના કરતાં વધારે ડેન્જરસ છે એ ચરબીયુક્ત ખોરાકના કારણે જે લીવરની અંદર ચરબી ભરાવે છે અને લીવરને ખલાસ કરે છે, એનું નામ છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ. અને અત્યારે હાલ લાખો લોકો ઇવન ભારત વર્ષની અંદર લીવર ટ્રાન્સપ્લાન્ટના માટે લાઈનમાં ઊભા છે. તો જો જીવનને આપણે એટલીસ્ટ સારી રીતે સાત્વિક જીવનશૈલી અપનાવી, નિયમિત વ્યાયામ કરવામાં આવે અને આવા ચરબીયુક્ત અને ખોટા ખોરાકો ન કરવામાં આવે અને એ કરવામાં આવે તો આ લીવરના રોગથી આપણે બચી જઈ શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ લીવરના 3 સ્ટેજ બતાવ્યા છે. ધીસ ઇઝ ધ સિરોસિસ ઓફ લીવર, હિપેટાઇટિસના કારણે, અને પછી એમાંથી હિપેટોસેલ્યુલર કાર્સિનોમા થાય અને કેન્સરના કારણે મૃત્યુ આવે. એટલે આપ જ્યારે અમારા ઇમરજન્સી રૂમમાં આવે તો લોહીની ઉલટીઓ સાથે ઘણી વખતે ઝાડામાં ઉલટીઓ આવે, આ એના લક્ષણો છે. પણ જો આપણે આ સિરોસિસ અને હિપેટાઇટિસ થતા પહેલા જ આપણે એને રોકી શકીએ તો લીવરને આપણે 100% બચાવી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ લીવર જે છે એ કઈ જગ્યાએ આપણા શરીરમાં આવેલું છે? એ જમણા ભાગની અંદર છાતીમાં નીચેના ભાગમાં. અને લીવરના ડિઝીઝ મેં કહ્યું એમ હિપેટાઇટિસ, ઓટોઇમ્યુન હિપેટાઇટિસ, હિપેટાઇટિસ સી, બી અને પર્ટિક્યુલરલી આના કરતા સૌથી વધારે જે ખતરનાક છે એ ફેટી લીવરના કારણે અત્યારે ઘણા લોકો સિરોસિસ ઓફ લીવરના કારણે સફર થઈ રહ્યા છે. નેક્સ્ટ પ્લીઝ. સિમિલર. નેક્સ્ટ પ્લીઝ. આ લીવરની ક્યાં સિચ્યુએશન છે એ આ ફિલ્મમાં બતાવેલી છે. નેક્સ્ટ પ્લીઝ. કિડનીના રોગો વિશે વાત કરું તો 2 વસ્તુ છે. અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે ભારતની અંદર અત્યારે 60% લોકોની કિડની જે ડેમેજ થયેલી છે
હું આપને વાત કરું કે અમારી હોસ્પિટલમાં અમે જ્યારે હોસ્પિટલ બનાવી 15-16માં જાયડસ હોસ્પિટલ, ત્યારે 9 મશીન ડાયાલિસિસના લાવ્યા હતા. અત્યારે અમારી પાસે 55 મશીન છે અને એમાં 60% લોકોથી 70% લોકો અનકન્ટ્રોલ ડાયાબિટીસના કારણે કિડનીમાં સફર થાય છે. અને બીજી આપણી જીવનશૈલી ખતરનાક જે ડેવલપ થઈ રહી છે એ પેઇન કિલર્સની મેડિસિન, સિમ્પલ સાદી પેરાસિટામોલ સિવાયની કોઈ પણ પેઇન કિલર ડોક્ટરની સલાહ સિવાય પેટમાં ન જવી જોઈએ. એ બે વસ્તુ બગાડે છે. એક ગેસ્ટ્રાઇટિસ કરે છે, ગેસ્ટ્રિક અપસેટ કરે છે અને કિડની બગાડે છે. એટલે મોટા ભાગનું અધર ધેન ધ કોઝિસમાં આવે તો એ કારણ છે એ પેઇન કિલર્સ મેડિસિન. તો સેલ્ફ મેડિકેશન ન કરવું જોઈએ. લોકોને માથું દુખ્યું, જાતા આવતા યંગસ્ટર્સ, મોટા ભાગના કિડની બગડવાનું જે ડાયાબિટીસ પછીનું બીજું કારણ છે એ આ છે. નેક્સ્ટ પ્લીઝ. આ જ રીતે કિડનીના શું લક્ષણો છે એ આપની આ સ્ક્રીનમાં બતાવેલા આવેલા છે. થકાન લાગે, પેશાબનું ઓછું આવવું, અનએક્સપ્લેઇન પેઇન થવા માટે, અનએક્સપ્લેઇન વોમિટિંગ થાય તો ડોક્ટરને એટલીસ્ટ, અને ઘણી વખતે એડવાન્સ કેસમાં હોય ત્યારે એમોનિયા ટાઈપની બાજુમાં સ્મેલ આવ્યા પર આપણી બાજુમાં કોઈ પણ આવે તો આ બધા પ્રાઇમરી સિમ્પલ ઓબ્ઝર્વેશન ઓફ ધી કિડની ડિઝીઝ છે. હું ડાયાબિટીસમાં ઓલવેઝ એવું કહેતો હોઉં છું કે હું 5 વર્ષ પહેલા એવું કહી શકું કે આ વ્યક્તિની કિડની બગડવાની છે. એ સિમ્પલ યુરિનમાં માઇક્રો આલ્બ્યુમિન જ્યારે ફિલ્ટરેશન થાય ને ત્યારે આપણે કહી શકીએ કે એના કેલ્ક્યુલેશનથી આપણે એની ગણતરી મૂકી શકીએ કે આમાં કિડની બગડવાની છે. તો એ સિમ્પલ એક્ઝામિનેશન્સના કારણે જો આપણે જીવનશૈલીના કારણે આ બચાવી શકતા હોય તો એટલીસ્ટ ઘણા બધા ડાયાલિસિસ સેન્ટર બંધ થઈ જાય અને ઘણા બધા કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રોગ્રામ બંધ થઈ જાય. નેક્સ્ટ પ્લીઝ. કિડનીની કઈ જગ્યાએ સિચ્યુએશન શરીરમાં છે આપણા બેકની અંદર પાછળની સાઈડે આવેલી હોય છે એ જસ્ટ આ ફિલ્મમાં બતાવ્યું છે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. આ સૌથી અને સળગતો પ્રોબ્લેમ આપણા સમાજની અંદર, કે હજી પણ યુરોપ અમેરિકાની અંદર મેનોપોઝ ક્લિનિક ચાલેલા છે. આપણા સમાજની અંદર કોઈ BMD નો રિપોર્ટ કરે, ઇટ ઇઝ અ બોન મેરો ડેન્સિટોમેટ્રી. જીવનની અંદર કેલ્શિયમની ઉણપ, જે અગેન જીવનશૈલીની ઉણપ છે. સૂર્યપ્રકાશનું ન લેવું, મફત મળે છે પણ આપણે નથી લેતા. તમે ગોરાઓ જુઓ કે સનસાઇન જેવું આવે સની ડે એટલે સૂર્યના કિરણો લેવા પહોંચી જાય છે. આપણે હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે જો સૂર્યમાં જઈશું તો કાળા થઈ જઈશું અને એના કારણે આપણે સૂર્યપ્રકાશને અવોઇડ કરીએ છીએ. મફત મળતું વિટામિન આપણે અવોઇડ કરીએ છીએ. એ પણ એક પાર્ટ ઓફ ધી જીવનશૈલી છે અને એના કારણે આપણને મોટાભાગની મુશ્કેલીઓ થાય છે. અને 45મા વર્ષ પછી દરેક સ્ત્રીમાં, અને જ્યારે 70-80 વર્ષે પહોંચે છે ત્યારે 90% વધારે સ્ત્રીઓમાં આ હાડકાનું પોલાણ જોવા મળે છે. એને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્લીઝ. હવે એના કારણે શું થાય તો આપ જોજો કે આપણા જે વડવાઓ હતા, મોટી ઉંમરના લોકો હતા, એ મોટા ભાગે લાકડી લઈને ધીરે ધીરે ચાલતા, બીકોઝ એમના હાડકાઓમાં આ રીતે મણકામાં ફ્રેક્ચર થતા અને પોતે આપણા જિંદગી સુધી આ સિમ્પલ બેન્ડિંગ પોઝિશનની અંદર ચાલતા. નેક્સ્ટ પ્લીઝ. સિમિલરલી નાનામાં નાનું પડવું એ 50-60 અથવા 70મા વર્ષ પછી હિપ ફ્રેક્ચર અને બોની ફ્રેક્ચર ઇઝ અ વેરી કોમન પ્રોબ્લેમ વિથ ધી ઓસ્ટિયોપોરોસિસ. અને સિમ્પલ BMD ના રિપોર્ટથી આપણને ખબર પડી જાય કે આ હાડકાનું પોલાણ વધ્યું છે. એ જો સ્કોર -2.4 કરતા વધારે આવે તો એને તાત્કાલિક એનું પ્રિવેન્શન કરવા માટે એની સ્પેશિયલ થેરાપી આવે છે અને અપ ટુ -2.4 જો આંકડો આવે તો એ સિમ્પલ કેલ્શિયમ અને વિટામિન D3ના કોમ્બિનેશનથી આપણે બચાવી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. સાયકોસોમેટિક પ્રોબ્લેમ. સાયકોસોમેટિક પ્રોબ્લેમ આપ જો આપને જણાવું તો એન્ઝાયટી ડિસઓર્ડર 2019ની અંદર આંકડો આપું તો લગભગ 300 કરોડ કરતા વધારે લોકો વિશ્વની અંદર સાયકોલોજીકલ ડિસઓર્ડર્સમાં. આજ ડેવલપ કન્ટ્રીની અંદર એવરી ઓલ્ટરનેટ ફેમિલી they are always taking the any anxiety, depression, insomnia medicine. અને આ બધી જ જે છે એ મનની શાંતિ નથી. મનની શાંતિ માટે યોગા, પ્રાણાયામ, અને હું ઓલવેઝ એવું કહું છું ઇઝ કોલ્ડ ધી મી ટાઈમ. 24 કલાકમાંથી વ્યક્તિ જો પોતાની જાત સાથે 24 કલાકમાંથી 1 કલાક જો ફાળવી શકે તો ઘણા બધા આ ડિસઓર્ડર્સથી બચી શકે છે. ડિપ્રેશનના કારણે 254 મિલિયન લોકો
એટલે કરીબન અત્યારે હાલ એવું કહી શકાય કે 25 કરોડ લોકો વિશ્વની અંદર ડિપ્રેશનની અંદર રહી રહ્યા છે. એ જ રીતે આલ્કોહોલ ડિસઓર્ડરના કારણે ઓછામાં ઓછા 100 કરોડ, હું આ બધા વિશ્વના કરોડોમાં આપને ફિગર આપી રહ્યો છું. એ જ રીતે ડ્રગ એબ્યુઝ 71 મિલિયન, કરીબન એવું કહી શકાય કે આ બધા જ આંકડાઓ જે છે એ જીવનશૈલી આધારિત છે. આલ્કોહોલ એબ્યુઝન થયેલું છે, બાયપોલર ડિઝીઝ, સિઝોફ્રેનિયા અને ઇટિંગ ડિસઓર્ડર્સ. લગભગ ઇટિંગ ડિસઓર્ડર્સના અંદર એના કારણે ઓબેસિટી અને ચાઇલ્ડહુડ ઓબેસિટી વધી છે. અત્યારે મા બાપને ટાઈમ નથી, બંને પેરેન્ટ્સ કામ કરે છે, કામ કરીને સાંજે આવે ત્યારે ટાઈમ ન હોવાના કારણે ઓલવેઝ રિફાઇન્ડ ફૂડ આપણા ઘરોમાં આવતું કયું, ઓર્ડર આપીને ઘરે આપણે મંગાવી અને રેડીમેડ ફૂડ ખાતા થઈ ગયા. એટલીસ્ટ આ જે રેડીમેડ ફૂડ છે એ આપણે બચી શકીએ. સિમ્પલ વેજીટેરિયન ફૂડ ઘરમાં બનાવીને આપણે ખાઈ શકીએ. રોટલો, ભાત, ભાખરી, શાક પણ ખાઈ શકીએ અને ખીચડી ખાઈ શકીએ, તો ઘણા બધા રોગોને આપણે બચાવી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ જ બધા ડિસઓર્ડર. નેક્સ્ટ પ્લીઝ. આ બધું જ એન્ઝાયટી, ડિપ્રેશન અને પછી આના જ કારણે સુસાઇડલ ટેન્ડન્સી. અત્યારે યંગ છાપામાં તમે જેટલા બી જોશો તો આ આટલો લટકાઈ ગયો, આ નદીમાં પડ્યો, અને આવું કર્યું. અને આ જ પોતાના ડિસઓર્ડર્સના કારણે સમટાઈમ્સ તમે ટ્રાફિકની સમસ્યાઓ, એટલો ગુસ્સો આવે કે ગાડી એવી રીતે દોડાવે કે લોકોને એટલીસ્ટ કચડીને જતા રહે અને રન અવે કરે છે. આ બધા જ પ્રોબ્લેમ્સનું મેઇન કારણ છે ઇઝ અ સાયકોલોજીકલ ડિસઓર્ડર. નેક્સ્ટ પ્લીઝ. આ સૌથી બર્નિંગ પ્રોબ્લેમ જે છે એ સ્ટ્રોક છે, પેરાલિસિસ. 60-70 વર્ષ પછી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની અથવા હૃદયનો જો પ્રશ્ન હોય તો સ્ટ્રોક થવાની સંભાવના ઘણી વધારે રહે છે. તો હું માનું છું ત્યાં સુધી સ્ટ્રોકને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને એને ગોલ્ડન રૂલ્સ કહે છે. ગોલ્ડન 4 અવર્સની અંદર કોઈ પણ પેરાલિસિસનો પેશન્ટ જો હોય તો એને તાત્કાલિક ઇમરજન્સી સર્વિસમાં પહોંચવું જોઈએ, જ્યાં ઇમરજન્સી એની સ્પેશિયલ ટીમ જો તૈયાર હોય તો આ પેરાલિસિસના સ્ટ્રોકથી બચી શકાય છે. અને સિમ્પલ એની ટ્રીટમેન્ટથી પર્સન એક વખત જો પેરાલિસિસ થયું હતો 4 કલાકની અંદર જો હોસ્પિટલમાં પહોંચે તો મોટા ભાગના કેસીસ એ બચી શકે છે. ઇફ ઇટ ઇઝ અ મોર દેન 4 અવર્સ પરમેનન્ટ પેરાલિસિસ પોઝિશનમાં એને પથારી વશ થવાનો વારો આવે છે. અને એટલા માટે સિમ્પલ વસ્તુ છે, ચેક યોર બ્લડ પ્રેશર, ચેક યોર શુગર લેવલ, ચેક યોર કોલેસ્ટ્રોલ લેવલ, અને ઓબેસિટી ના આવે તો આ પેરાલિસિસથી આપણે બચી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આમાં પેરાલિસિસ 2 વસ્તુના કારણે થાય. એક તો નસો જ્યારે બ્લોક થાય એને લકવો કહેવામાં આવે છે, અને બીજું આ નસ જો બર્સ્ટ થઈ જાય તો એની અંદર હેમરેજ થાય, અને હેમરેજના કારણે આ થાય. પહેલાના જમાનામાં લકવો થાય એટલે એ ખબર જ નહોતી પડતી કે આ હેમરેજ છે કે આ બ્લોકના કારણે થયેલું છે. નાઉઅડેઝ સીટી સ્કેન, MRI અને દરેક એટલીસ્ટ મીડિયોકર સાઇઝની હોસ્પિટલમાં આ બધી જ ફેસિલિટી અવેલેબલ છે. અને જો આપણે આ એટલીસ્ટ પ્રાઇમરી એમને અર્લી ડાયગ્નોસિસ કરી શકીએ તો જીવન પર્યંત રહેલું પથારીવશ જિંદગીથી આપણે બચી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ એના જુદા જુદા સ્વરૂપ પેરાલિસિસ. મોઢા ઉપર જ્યારે બી ખ્યાલ આવે તો તાત્કાલિક રશ કરી અને એની હોસ્પિટલ નિયર બાયમાં, એમાં કલાક પણ બગાડવાની જરૂર નથી, નિયર બાય હોસ્પિટલમાં ન્યુરોફિઝિશિયનનો કોન્ટેક્ટ કરવાથી એટલીસ્ટ આપણે રિવર્ટ થઈ શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ કેટલો ઇન્ફાક્ટ થાય અને કયા એરિયામાં ડેમેજ થાય એ MRI અને સીટી સ્કેનથી આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ પણ એ જુદા જુદા એરિયાનું અવલોકન છે. નેક્સ્ટ પ્લીઝ. બર્નિંગ પ્રોબ્લેમ ડાયાબિટીસનો છે. નેક્સ્ટ પ્લીઝ. વિશ્વની અંદર અનફોર્ચ્યુનેટલી આપણે અત્યાર સુધી વર્લ્ડ કેપિટલ હતા, હવે ચાઇના છે અને સેકન્ડ નંબર આપણે છે. 2018 પછી આપણે ભારતમાં એટલીસ્ટ સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ આપણી પાસે ડાયાબિટીસનું છે. અને આ ડાયાબિટીસને કેવી રીતે કહી શકાય તો ફાસ્ટિંગ શુગર જો 100ની ઉપર આવે તો એને શુગર છે એવું કહી શકાય, અને 126 ઉપર હોય તો એ કાયમ માટેનો ડાયાબિટીસનો પેશન્ટ છે એવું કહી શકાય. એ જ રીતે એનું સ્પેસિફિક પેરામીટર આવે છે, એને HbA1c કહેવામાં આવે છે. અને HbA1c નો જે રિપોર્ટ છે એ 5.7 to 6.5 હોય તો એને પ્રી ડાયાબિટીક ગણવામાં આવે છે, અને 6.5 કરતા વધારે હોય તો એને ડાયાબિટીસ ગણવામાં આવે છે. અને આ ડાયાબિટીસ કાબુમાં કેવી રીતે કહેવાય તો આટલા બેઝિક ક્રાઇટેરિયા જો આપણે સમજીશું
તો એના કારણે થતા નુકસાનને આપણે અટકાવી શકીશું. લોહીની તપાસ કરાવી ન કરાવી બધી ગેરમાન્યતાઓ છે. નાઉઆડેઝ સિમ્પલ વિથ યોર હોમ મેડ મશીન, એટલે ઘરમાં મશીન રાખ્યાથી એને ચેક કરવાથી ઘણા બધા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ હેલ્થ પિરામિડ જો આપણે સમજી રહ્યા તો જિંદગીને આપણે બચાવી શકીએ છીએ. મિનિમમ શું ખાવાનું છે, મેક્સિમમ શું ખાવાનું છે. આપણા 100% મિલની અંદર એટલીસ્ટ 60% કાર્બોહાઈડ્રેટ એટલે રોટલી દાળ ભાત શાક આપણે ખાઈએ છીએ. 10% આપણી ઓઇલ ઘીની જરૂરિયાત છે અને 25% પ્રોટીનની જરૂરિયાત છે. હવે વેલ્યુ વાઇઝ મેં પ્રાઇમરી થોડા ફોટોગ્રાફ્સ મૂક્યા છે. નેક્સ્ટ પ્લીઝ. કે સિમ્પલ આ રોટલી આપણે ખાઈએ આપણી દેશી 20 કે 50 ગ્રામ રોટલીમાં 70 થી 100 કેલરી આપણને મળે છે. નેક્સ્ટ પ્લીઝ. સિમિલરલી એક પિઝાનો આપણે ટુકડો ખાઈએ ને તો આ નાનો ટુકડો જે છે એ 200 થી 300 કેલરી આપે અને મીડિયોકર જો આપણે સાઈઝનો એક પિઝા કહીએ તો એમાં 2400 કેલરી આવે છે. મોટા ભાગે આપણે મીડિયોકર મોટો પિઝા ખાતા હોય છે. એટલે પેલી 70 કેલરી ક્યાં અને 2400 કેલરી ક્યાં. આપણે આખો દિવસ જ્યારે વ્યાયામ કરીએ, હું 5 કિલોમીટર એવરીડે ચાલવા જઉં છું તો મારી 200 થી 250 કેલરી વપરાય છે. આપ વિચારો કે આટલી કેલરી ખાવાથી આ ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ આપણને વધી શકે છે. નેક્સ્ટ પ્લીઝ. સિમ્પલ અત્યારે હાલ આપણે પહેલા લાડુ, મોહનથાળ અને સુખડીને એવું આપણું એન્ટરટેનમેન્ટ બર્થડે ના દિવસે આપણી સ્વીટ જ્યારે ખાઈએ ત્યારે આ ખાતા હતા. અરે હવે દરેક ઘરોની અંદર કેક અને પેસ્ટ્રી આવી ગયા. આ બધી જીવનશૈલીની હું વાત કરું છું. એક સિમ્પલ નાનો ટુકડો જે પેસ્ટ્રી, હવે તો આવડો નથી લોકો ખાતા, ટ્રાયેંગલ મોટો આપણે પેસ્ટ્રીનો ટુકડો ખાઈએ તો એની કિંમત કેલરી વાઇઝ 800 કેલરી થાય અને આખી જે 1 કિલોની જે આવે છે એ 2000 થી 3000 કેલરીની આપણે થાય છે. એટલે કહેવાનો મતલબ કે લેસ કેલરી જેટલી આપણે ખાઈશું તો એટલીસ્ટ આપણને એનો ફાયદો વધારે થશે. નેક્સ્ટ પ્લીઝ. આ સમોસા, તળેલી વસ્તુઓ દરેક ઘરોમાં એટલીસ્ટ પહેલા એવું હતું કે 12 મહિનાની અંદર 2 વખત આપણા ત્યાં ફરસાણ અને તળેલી વસ્તુ, આપણા દિવાળી આવે કે જન્માષ્ટમી આવે કે બર્થડે આવે ત્યારે ક્યાંક ખાતા હતા. હવે એવરી વીક, અને જો આપણા ત્યાં ન હોય તો આપણે બહારથી ઘરેથી મંગાવીએ છીએ અને સન્ડેઝ આ કેલરીનું કન્ઝમ્પશન કરીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. ડાયાબિટીસ ને કેવી રીતે રોકી શકાય એની આ એક માન્યતા આવેલી છે. નેક્સ્ટ પ્લીઝ. સિમિલર કઈ કઈ કેલરી કેટલી વ્યાયામ કરવાથી વપરાય એ મેં આપેલું છે. નેક્સ્ટ પ્લીઝ. ડાયાબિટીસમાં નવું શું આવ્યું તો અત્યારે ઇન્સ્યુલિન પંપ નવું છે. હવે અત્યારે હાલ ઇન્સ્યુલિન પણ વર્લ્ડની અંદર છેલ્લા 3 વર્ષથી આવી ગયેલું છે. એ જ રીતે કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ જે આપણે હાથ ઉપર લગાવવાથી દર 15 મિનિટે શુગરનું ચેક થાય અને દિવસની અંદર 60 એક વખત શુગર ચેક થઈ શકે એવા ઓટોમેટિક મશીન આવેલા છે કે જેના કારણે આપણી જીવનશૈલીમાં આ મશીનનો ઉપયોગ થઈ અને આપણે આ બધા રોગોના કારણે થતા મુશ્કેલીને આપણે બચાવી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. આ મેજર બર્નિંગ પ્રોબ્લેમ છે ઇઝ અ હાર્ટ ડિઝીઝ અને હાર્ટ ડિઝીઝ અત્યારે હાલ લગભગ 100 કરોડ લોકો વિશ્વની અંદર બ્લડ પ્રેશર, હૃદય રોગ, કોલેસ્ટ્રોલના કારણે સફર થઈ રહ્યા છે. એટલે WHO નું છેલ્લા 5 વર્ષથી એક સ્લોગન છે, ચેક યોર બ્લડ પ્રેશર. અને તમારી જેટલી ઉંમર છે એટલું તમને બ્લડ, સપોઝ એક વ્યક્તિની ઉંમર 30 વર્ષ છે તો 100માંથી 30% લોકોને બ્લડ પ્રેશર છે. ઇફ એ વ્યક્તિની ઉંમર 70 વર્ષ છે તો 100માંથી 70% લોકોને બ્લડ પ્રેશરની બીમારી છે. પણ આ મોઢું જોઈને કોઈને ખબર ના પડે. ઇટ ઇઝ વિથ ધ સિમ્પલ બ્લડ પ્રેશર ચેક કરવાથી આપણને ખબર પડે. એન્ઝાઇટી, ડિપ્રેશન, ઓવરસોલ્ટ ખાવાથી આ બ્લડ પ્રેશરની બીમારીમાં વધારો થાય છે. નેક્સ્ટ પ્લીઝ. હવે એના લક્ષણો શું તો સિમ્પલ ચેસ્ટ પેઇન. ઘણી વખતે લક્ષણ ના આવે ને આપણને એમ લાગે કે એસિડિટી થઈ છે, પરસેવો થવા માંડ્યો છે, બંને શોલ્ડર ઉપર પેઇન થાય, આ ટાઈપનું પેઇન થાય તો એને ઇગ્નોર ન કરતા મોટા ભાગના કેસોમાં ઘરે ડેથ થવાનું કારણ એવું હોય કે રાત્રે કે એસિડિટી થઈ ગઈ હતી, દૂધ અથવા તો એસિડિટીની ગોળી લઈને સૂઈ ગયા કે પરમેનન્ટ સૂઈ ગયા. તો આ વસ્તુઓ જ્યારે આવા લક્ષણો આવે તો તાત્કાલિક એટલીસ્ટ ઇમરજન્સીમાં સિમ્પલ કાર્ડિયોગ્રામ કાઢવો જોઈએ અને કાર્ડિયોગ્રામ જો નોર્મલ હોય
તો પછી શાંતિ રાખવી જોઈએ, જો ન હોય તો તાત્કાલિક એનો ઈલાજ કરવો જોઈએ. નેક્સ્ટ પ્લીઝ. આ કેવી રીતે હૃદય રોગ આવે છે અને કેવી રીતે જીવનશૈલીમાં આપણને એનો વધારે કર્યો છે. એટલે બ્લડ પ્રેશર જે છે એ આપણે વાત કરી કે બ્રેનનો સ્ટ્રોક લાવી શકે, બ્લડ પ્રેશર હાર્ટનો એટેક લાવી શકે, બ્લડ પ્રેશર કિડનીને બચાવી શકે અને હાર્ટનું પમ્પિંગ ફેલ કરી શકે. એને આપણે હાર્ટ પોળું થયેલું કહીએ છીએ. ગુજરાતીમાં વર્ડ છે હાર્ટ એટેક અને હાર્ટનું પોળું થવું. નેક્સ્ટ પ્લીઝ. એ જ રીતે 3 નળીઓ આવેલી છે. બધા એમ કહે છે કે 1 નળી બ્લોક, 2 નળી બ્લોક અને 3. એટલે આ જે પીળા શબ્દોમાં બતાવેલું છે એ રાઈટ કોરોનરી આર્ટરી એ RCA, લેફ્ટ કોરોનરી આર્ટરી એ LAD અને સર્કમ્ફરન્સ આર્ટરી. આ 3 વેસલ્સ બ્લોક હોય તો આપણે બાયપાસ કહેતા હોય છે અને સિંગલ વેસલ જો બ્લોક આવે તો એમાં આપણે પ્લાસ્ટી કરતા હોય છે. નેક્સ્ટ પ્લીઝ. આ નળીઓ કેવી રીતે બ્લોક થાય છે અને જીવનશૈલીનો એમાં આ કેટલો રોલ છે એ આપણે બચાવેલું છે. પોસ્ટ મેનોપોઝ સ્ત્રીઓની અંદર બ્લડ પ્રેશરના કારણે, ઇવન ઓબેસિટીના કારણે આ બધી જ બ્લડ વેસલ બ્લોક થઈ છે. આપને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે કે અત્યારે 20 થી 25 થી 30 વર્ષની છોકરીઓ એને PCOD આપ કહો છો, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, અને એ થવાના કારણે આગળ જતા આ બધા હૃદય રોગના થવાની સંભાવના છે. નેક્સ્ટ પ્લીઝ. કેવી રીતના હૃદય રોગના સ્ટેજીસ છે એ આમાં બતાવેલું છે. નેક્સ્ટ પ્લીઝ. એના પેરામીટર્સ કેવી રીતે ચેક કરવા જોઈએ અને કેવી રીતે ડોક્ટર્સ ઓબ્ઝર્વેશન કરે છે એ અમે સ્લાઇડમાં બતાવેલું છે. અને અલ્ટિમેટલી પછી એમાં આ ન્યુક્લિયર ઇમેજીસ ને આવે છે. સિમ્પલ એક્ઝામિનેશન ઇઝ ધ કાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રાફી, કેલ્શિયમ સ્કોરિંગ અને HSCRP કરીને એક લેટેસ્ટ છે. અત્યાર સુધી આપણે ખાલી કોલેસ્ટ્રોલનો રિપોર્ટ ચેક કરતા હતા, પણ હવે એડવાન્સ કાર્ડિયોલોજી ચેકઅપમાં HSCRP નામનો રિપોર્ટ, કેલ્શિયમ સ્કોરિંગનો રિપોર્ટ અને બેઝિકલી LPA કરીને સ્મોલ a કરીને રિપોર્ટ આવે છે. જેનું વધારે હોય એને આગળ જતા હૃદય રોગ થવાની પર્સન્ટેજ વાઇઝ જે સંભાવના છે એ ઘણી ઊંચી થઈ જાય છે. નેક્સ્ટ પ્લીઝ. આ બધા એના જસ્ટ પેરામીટર છે. નેક્સ્ટ પ્લીઝ. થોડું કન્ટિન્યુ પૂરું કરશો તો ચાલશે, તો હું ક્વેશ્ચન આન્સર પર જઈ શકું. CT કોરોનરી એન્જિયોગ્રાફી ઇઝ નાઉ ધ CT મશીનથી, એટલે CT સ્કેનથી જ આપણે હૃદયને જોઈ શકીએ અને બહાર બેઠા આઉટડોર એક્ટિવિટીની અંદર હૃદયને આપણે રોકી અને બચાવી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ એન્જિયોગ્રાફીમાં કેવી રીતની નસ બ્લોક દેખાય અને ડોક્ટર એને કેવી રીતે પ્લાસ્ટી કરે છે એ બતાવેલું છે. નેક્સ્ટ પ્લીઝ. આ મેં પેરામીટર્સ કહે કે સિમ્પલ હિસ્ટ્રી જો ફેમિલીની હોય તો એનાથી આપણને ખબર પડે, વિચારથી પેથોલોજીકલ રિપોર્ટ આપણને ખબર પડે અને હાઈ રિસ્ક ફીચર્સ કયા છે અને રેડિયો ઇમેજિંગથી આપણને ખ્યાલ આવે કે વેર ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક્ઝામિનેશન ઓફ ધી બ્લડ પ્રેશર, બોડી માસ ઇન્ડેક્સ જે મેં પહેલામાં જ વાત કરી, ફેમિલી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય અને આ પેરામીટર્સમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ડિસ્લિપિડિમિયા હોય તો અચૂક કાર્ડિયોલોજીને આપણે મળી અને આપણે આ રોગથી બચી શકીએ છીએ અથવા પાણી પહેલા પાર બાંધી શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. હવે છેક જવા દેજો. નેક્સ્ટ મારા બધા એનાલિટિક વર્ક છે. હા, જવા દેજો બસ. એના પહેલાની સ્લાઇડ લેશો પ્લીઝ. આ મિસ્ટર રોબર્ટ છે. મારા જેવા કોઈ ડોક્ટર VN શાહને સાંભળ્યા હશે એટલે એમને નક્કી કર્યું કે મારે 1 કલાક વ્યાયામ રોજ કરવો છે. એટલે એ આ ઘરમાં આ ટાઈપનું વોકર લઈ આવ્યા. પછી વોકરથી ના હોય ને ઘરે બહાર ફરવા જવું તો ડોગી લઈ આવે કે એની સાથે કંપની રહીને આપણે બહાર જઈ શકીએ છીએ. પણ પછી છેલ્લે અલ્ટિમેટલી તો એવું આવ્યું કે આ રોબર્ટભાઈ બેઠા છે, કૂતરું એક્સરસાઇઝ કરે છે, એમના હાથમાં પેગ પડેલો છે અને સામે ટીવી જોવે છે. એટલે સિડેન્ટરી લાઈફસ્ટાઈલ ઇઝ અ બર્નિંગ પ્રોબ્લેમ. અને આ બધા સાથે હું એક કેરી હોમ મેસેજ આપું છું અને જો એ આપના જહનમાં આવી જાય તો આ બધા જ લાઈફસ્ટાઈલ રોગથી એટલીસ્ટ 80 થી 90% આપણે બચી શકીએ છીએ. મેં વચ્ચે આપને વાત કરી ગ્રેટર ધ વેસ્ટ લાઇન, શોર્ટર ધ લાઈફ લાઇન. એટલે સીના ચોડા હોવા જરૂરી છે, નોટ પેટ. સે યસ ટુ એક્સરસાઇઝ, નો ટુ ધ ડાયાબિટીસ. નિયમિત વ્યાયામ કરો, ડાયાબિટીસ આપણા ઘરમાં આવશે નહીં. ફાસ્ટ ફૂડ વિલ કિલ યુ ફાસ્ટ. જેટલું ફાસ્ટ ફૂડની આપણા ઘરમાં આ પદ્ધતિઓ વધશે
એ જિંદગીમાં આપણને રોગોની ગિફ્ટ આપશે. અને એટલા માટે બની શકે વન્સ ઇન અ વાઇલ આપણે હ્યુમન બિંગ છીએ, ક્યાંક ગયા લીધું વાંધો નથી, પણ એની નિયમિતતા આપણી પાસે પણ ન હોવી જોઈએ અને આપણા બાળકોમાં પણ ના આવી જોઈએ. આ એટલા માટે વધ્યું છે કે આપણા સંસ્કારમાં એવું હતું કે આપણે મોટા ભાગે પહેલા સાત્વિક ભોજન ખાતા હતા. હવે આપણે સાત્વિક ભોજન ખાતા નથી અને એની જગ્યાએ આપણે અનયુઝ્યુઅલ ફૂડ પેટર્ન પર ગયા છીએ અને જેના કારણે જીવનશૈલી આધારિત રોગો આવ્યા છે. અને સૌથી વધારે અને ઇમ્પોર્ટન્ટ, ચેક યોર બ્લડ પ્રેશર રેગ્યુલરલી. આ બધી જ વસ્તુઓ મોઢું જોઈને અથવા કોઈની પગની ચાલથી ખબર ન પડે. સ્ત્રીઓની અંદર બીએમડી રિપોર્ટ, મેમોગ્રાફી, પેપ્સમિયર, આ બધા સિમ્પલ બેઝિક રિપોર્ટ છે. એના માટે કોઈ ડોક્ટરોની મોટા જરૂર નથી, પણ આ સિમ્પલ વસ્તુઓ આપણે રોકી શકીએ છીએ. એટલે કેરી હોમ મેસેજ હું ફરીથી એટલો આપું છું કે રોજ 1 કલાક ઇઝ અ મી ટાઈમ. આપણી જાત માટે 1 કલાક આપણે આપણી જાતને આપીએ છીએ. અને બીજી વસ્તુ, નિયમિત આહાર, નિયમિત વ્યવહાર અને નિયમિત આચાર. જો નિયમિત આચાર હશે, નિયમિત વ્યવહાર હશે તો સાયકોસોમેટિક પ્રોબ્લેમ્સ નહીં આવે. તો આ બધા જ રોગો જે જીવનશૈલીએ આપણને આપેલા છે, એટલે પેલી મેં જે વાંદરાથી લઈ અને હ્યુમન બિંગ અને હવે હ્યુમન બિંગ પાછો વાંદરો થઈ રહ્યો છે, એને રોકી લેવું હોય અને આપણે સારી અને સુંદર જિંદગી જીવવી હોય અને આ રોગોથી બચવું હોય તો એટલીસ્ટ થોડા આ મારા મેસેજને સ્વીકારી અને આપણે આગળ વધીશું તો ઘણા બધા પ્રશ્નોને આપણે નિવારી શકીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ કોકિલાબેન અને હોલ ટીમ to give me the opportunity. I'm sorry for the inconvenience in between for the presentation of my slide. Thank you. ખૂબ સરસ ડોક્ટર સાહેબ. અત્યાર સુધી ઘણા બધા પ્રવચનો સાંભળ્યા હતા, પણ તમારું વધારે એટલે ગમ્યું કે તમે ભાર પ્રિવેન્શન બેટર ધેન ક્યોર પર, ક્યોર એના ઉપર મૂક્યું. કારણ કે રોગ થતા પહેલા જ જો એની સંભાળ લેવામાં આવે તો રોગી થવું ના પડે. એ ખૂબ જ અગત્યનો મેસેજ તમે આપ્યો ને કેવી રીતે તમે એ શૈલી અપનાવી શક્યો એ પણ ખૂબ સરસ સમજાવ્યું. હવે કૌશલભાઈ ચોકસીને પ્રશ્ન છે, એમને વિનંતી કે તેઓ પ્રશ્ન કરે. નમસ્તે ડૉક્ટર સાહેબ. નમસ્કાર. તો તમે બહુ સરસ રીતે તમે જે મેઇન વસ્તુ હતી કે જીવનશૈલીની અંદર જે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, ફાઇનર ફૂડની તમે વાત કરી, અને આજે અમેરિકામાં જે ઓબેસિટી ને એવરીથિંગ જે અમને જોઈએ છે એમ અલ્ટ્રા પ્રોસેસ ફૂડને લીધે જ મેઇન થઈ રહ્યું છે. અને યુઝ ઓફ શુગર કે જે આજે તમે અમેરિકાના કોઈ નોર્મલ સ્ટોરમાં જાઓ તો આઉટ ઓફ 4,000, 70% has glucose or sucrose, fructose, or, which is outside our control. Like, કે ભાઈ કે એવું નથી કે તમે ઘરે શુગર જ ખાઓ છો. દરેક ખાવાની અંદર અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં શુગર, સોલ્ટ અને ફેટ ઇઝ એડેડ. તો એક અલ્ટ્રા પ્રોસેસ ફૂડની વાત થઈ. પણ બીજો જે તબક્કો છે, અલ્ટ્રા પ્રોસેસ ફૂડથી તમે ફ્રેશ ફૂડમાં જાઓ કે ફ્રેશ વેજીટેબલ્સમાં જાઓ કે એમાં પણ જેનેટિકલી મોડિફાઈડ છે, એમાં પણ પેસ્ટિસાઇડ છે. એ આજે અમેરિકામાં ઓટિઝમનો રેટ જે છે ચિલ્ડ્રનમાં, એ 1992માં 1 in 150 હતો અને અત્યારે 1 in 36 છે. અને મેઇન છે પેસ્ટિસાઇડ. એ પેસ્ટિસાઇડ સ્પ્રે કરો તો 1.5 મહિના રેડિયસમાં કોઈ પણ પ્રેગ્નન્ટ વુમન હોય તો એના ચાઇલ્ડનું વધી જાય છે થવાની ઓટિઝમની. તો ઇન્ડિયાની અંદર આ બધું જોઈ જ શકીએ છીએ કે વેસ્ટમાં થઈ રહ્યું છે. તો ઇન્ડિયા અત્યારે જીવનશૈલી માટે ખૂબ જ પ્રોગ્રેસિવ આગળ જઈ રહ્યા છે. આગળ જીડીપીને આપણે એના ઉપર ફોકસ છે. અને મેં ઘણીવાર જોયું છે કે કોઈ આપણે ગ્રોસરી સ્ટોર જોયો કોઈની પેલું આપણે કાર્ડ જોઈએ તો એમાં ડબલ વેમી છે ઇન્ડિયામાં. તો વેસ્ટર્ન પ્રોસેસ ફૂડ બી ખાય છે, ચિપ્સ ને બધું, અને ભુજિયા બી ખાય છે જે આપણે ઇન્ડિયાના જે છે, એટલે ડબલ છે ત્યાં, રાઈટ. અને જેમ જેમ મિડલ ક્લાસને એવું લાગે કે એમને પૈસા મળીએ છે, એને પ્રોસેસ ફૂડ ખાવાથી એવું લાગે કે અમે પ્રોગ્રેસ કરેલો છે, રાઈટ. એટલે મેગી આવે ને એ બધું ખાવાનું થાય. તો આના માટે પ્રોસેસ ફૂડ અને પેસ્ટિસાઇડનો એક્સપોઝર માટે ઇન્ડિયામાં એજ્યુકેશનમાં શું થઈ રહ્યું છે કે બધા ડૉક્ટર્સ, બધી આખી જે કમ્યુનિટી છે એને એજ્યુકેટ કેવી રીતે કરવું? કારણ કે ટ્રેસિંગ કરવું પડે કે આ ક્યાં બને છે, કેવું બને છે. ફોર એક્ઝામ્પલ, ચાઇનાનું જે ગાર્લિક છે જે ઇન્ડિયામાં બેન કરેલું છે, વિચ ઇઝ વેરી પોઈઝનસ ગાર્લિક ફ્રોમ ચાઇના. હવે ચાઇના એટલું વ્હાઇટ સરસ દેખાય, પણ ઇટ ઇઝ મેડ ફ્રોમ વોટર વિચ ઇઝ અફેક્ટેડ ટુ પેસ્ટિસાઇડ. તો
તો ઇન્ડિયામાં એજ્યુકેશનમાં શું થઈ રહ્યું છે કે કેવી રીતે નોર્મલ ઇન્ફોર્મલ એજ્યુકેશન કેવી રીતે દરેક ગ્રાહક પાસે દરેકને જીવનશૈલીમાં જે તમે ફેરફાર કરો તો પણ એને આની જરૂર છે. બહુ સરસ ક્વેશ્ચન છે. એક તો બેઝિક આપને એવી લીડરશિપ મળી છે આટલા આઝાદીના 70 વર્ષ પછી. માન્ય નરેન્દ્રભાઈએ પહેલા જ વર્ષે એવું કહ્યું હતું કે ઓર્ગેનિક ફૂડ ઇઝ અવર ચોઇસ, અને 7 સિસ્ટર સ્ટેટ્સ ખરા આસામના એ 100% નાવ ઓર્ગેનિક ફૂડ પર ગયા. હવે નાવથી હિમાલયન રેન્જ છે એ આખી ઓર્ગેનિક ફૂડ પર જઈ રહી છે. અહીંયા અમદાવાદની આજુબાજુમાં આપને હજારો ફાર્મ એવા મળશે કે જ્યાં જેન્યુન ઓર્ગેનિક. અમારા ઘરે અત્યારે અમે 100% ઓર્ગેનિક ખાઈએ છીએ. પ્રોફેસર અનિલ ગુપ્તા આઈએમના ચેરમેન ડાયરેક્ટર હતા. અમે બધા સાથે 30 વર્ષથી સાત્વિક ફૂડ ઉપર આખો એક અભિયાન ચલાવ્યો છે. આ તો આમાં શું છે કે ટીવી ઉપર એટલી બધી ચેનલો, અત્યારે 80 થી 100 ચેનલો આવે, બોમ્બાર્ડિંગ ચાલુ ને ચાલુ છે. સૂર્ય છે, બરોબર છે, કન્ટિન્યુઅસ ફાસ્ટ ફૂડ, આ જે બી ખાવાની હશે એડ, અને બીજી કોસ્મેટિક હશે કે તમે આ લગાવો ને તે લગાવો, આ સિવાયની કોઈ તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા નહીં મળે. એટલે એ વસ્તુની અંદર હું તો કેન્ડલ લઈને નીકળ્યો છું. પણ મોટાભાગની ડોક્ટર્સ કોમ્યુનિટી અત્યારે હાલ વી આર કોન્શિયસ અબાઉટ ધ ઓબેસિટી, વી આર કોન્શિયસ અબાઉટ ધ ફૂડ પેટર્ન. અને ઇવન મારી હોસ્પિટલમાં તો મેં તો ઓડિટોરિયમ બનાવ્યું છે એવરી સેટરડે સન્ડે. એટલે જ મેં કોકિલાબેનને ધન્યવાદ આપ્યા કે આવો એક વિષય લઈને જ આવે આપણે ચાલ્યા છે. આ તો અત્યારે હું આપને વાત કરું તો ઓબેસિટી ઉપર હું શાંતિથી 2 કલાક બોલી શકું એવું છું. હવે આ કાગળમાં સાગર, મારે આટલામાં એક મારે શોર્ટ કરીને મારે સ્લાઇડો ફાસ્ટ જવા મળી. બાકી એનું એક એનાલિસિસ હું જો સમજાવી શકું દર્શકોને તો હું માનું છું ત્યાં સુધી ઘણા બધા લોકોને આપણે રોકી શકીએ. અને અલ્ટિમેટલી આ તો અમારા હર્ષદેવાને મારી સાથે જ ત્યાં કામ કરેલું છે, અને 82 થી હું બધી માણસાની સંસ્થાઓ, અમારે ત્યાં લગભગ 1 લાખ કરતા વધારે છોકરાઓ ભણ્યા. પણ આદર્શ એ વસ્તુ છે કે લોકો સુધી પ્રાઇમરી એજ્યુકેશન પહોંચાડો. અત્યારે ગરીબ છે, લારી ઉપર ફાસ્ટ ફૂડ ખાય છે, પૈસાદાર છે, 5 સ્ટારમાં જઈને ફાસ્ટ ફૂડ ખાય છે, તો આ જ ઓવર કેલરી ફૂડ. એટલે એ એજ્યુકેશનનો અભાવ એકલો નથી, ધ મેન્ટાલિટી એન્ડ સાયકી. એટલે જ્યારે કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટરની પાસે જ્યારે પેશન્ટ આવે છે, વોટ આઈ એમ ડુઈંગ, આઈ એમ નોટ ટ્રીટિંગ વન માય ઓન પેશન્ટ, આઈ એમ ટ્રીટિંગ એ હોલ ફેમિલી. એટલે જેટલા ફેમિલી ઘરે, મોટા ભાગના આઈ એમ પ્રેક્ટિસિંગ એન્ડોક્રાઇનોલોજી, એવરી ડે ઓબેસિટી ને આ બધા પેશન્ટ આવે છે, તો આઈ એમ આસ્કિંગ ધેર ફેમિલી ટુ કમ ટુ મી, અને હું આ સ્પ્રેડ કર્યા કરું છું. અને એટલીસ્ટ મોટા ભાગના લોકો આ કરી રહ્યા છે. ઇવન અમેરિકામાં તમે જુઓ, છેલ્લા 10-15 વર્ષથી દરેકમાં કેલરી વેલ્યુઝ, હવે બધું બિગ હતું એ સ્મોલ થઈ ગયું. પહેલા પિઝાની સાઇઝ તમે જોજો, પહેલા બર્ગરની સાઇઝ જોતો, પેપ્સી કોકની સાઇઝ જોજો, એવરીથિંગ ઇઝ સ્મોલ નાઉ. તો એટલીસ્ટ ક્યાંક અવેરનેસ આવી છે. પણ જાગ્યા ત્યારથી સવાર, અને વેલ બિગન આપણે જે કરવાની છે આપણા ઘરેથી શરૂ કરવી પડશે. કોઈ પણ શરૂઆત છે એ આપણા ઘરેથી શરૂ કરીશું તો સોસાયટીમાં આપણે આ મેસેજ આપી શકીએ છીએ. આપણે કહ્યું, હું અમેરિકા એવરી યર 2 to 3 ટાઈમ્સ આવું છું, અને આ જે બર્નિંગ પ્રોબ્લેમ એ ત્યાંનો છે એ ભારતનો એના કરતાં હવે વધારે વધ્યો છે. ગરીબોમાં ડાયાબિટીસ હાઈએસ્ટ છે સાહેબ. કરોડો લોકો ડાયાબિટીસના પેશન્ટ છે, કરોડો લોકોને કિડનીનો પ્રશ્ન છે. ગવર્મેન્ટ અત્યારે સગવડ આપે છે એટલે લોકો આળસુ થયા. આવે ન કામ કરવા વાળાને પણ મહિને અત્યારે દિવસના 300 રૂપિયા મળે છે. કોઈને કામ કરવું નથી, બેસવું છે, અને જે વધારાના પૈસા મળ્યા એમાં થોડું ડ્રિંકિંગ ને ચાલે છે. ભલે આ ડ્રાય સ્ટેટ છે પણ બધે અવેલેબલ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો જીવનશૈલીને સુધારવી હશે તો આપના જેવું માધ્યમ કોકિલાબેને આપેલું છે એ લોકો સુધી પહોંચશે. તો હું એવું માનું છું કે ક્યાંક આપણે આ સૂર્યની સામે એક કેન્ડલ લઈને લોકોનો બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. થેન્ક યુ. બરાબર. હવે ભદ્રાબેન વડગામમાં પૂછે છે કે સ્ત્રીઓ માટે કે એ તો સ્મોક કરતા નથી સ્ત્રીઓ, તો પણ વાય ઇટ્સ ઇન્ક્રીઝિંગ ઇન વુમેન, સ્ત્રીઓમાં કેમ કેન્સર વધારે થાય છે? તો 2 વસ્તુ થઈ છે. એટલીસ્ટ ઓબેસિટીના કારણે બ્રેસ્ટ કેન્સરના પ્રમાણ વધ્યું છે. અત્યારે આપણા ત્યાં છોકરી પરણવા લાયક થાય ને એટલે પહેલા મોટા ભાગે 30 કિલો, 40 કિલો, 45 કિલો મેક્સ. હું આ બધા ડેટા કલેક્ટ કરું છું. અત્યારે હાલ મોટા ભાગે 22 થી 25, અને પછી કેરિયર ઓરિએન્ટેડ. એટલે જેટલું લેટ, એ વખતે 25 વર્ષ પહેલા માં બની જ ગઈ હોય છોકરી. હવે એ લોકો 35મા વર્ષે એવું ઈચ્છે છે કે મને માં બનવું છે. એટલે ઇન્ટરનલ હોર્મોન્સ ચેન્જીસના કારણે ભગવાને એક પોતાની બોડી ફિઝિયોલોજી આપેલી છે, એને તમે ટ્વિસ્ટ કરી રહ્યા છો. સિમ્પલ, તમારે કોઈ પ્રસંગ એટેન્ડ કરો, યુ આર ટેકિંગ ધ હોર્મોન્સ ટ્રીટમેન્ટ. સિમ્પલ, મેં કોસ્મેટોલોજીની વાત કરી
કેટલા આપણે ચાઇલ્ડહુડમાં કોસ્મેટિક્સ વાપરતા હતા, સ્કિનને બચવા માટે જુદું, આંખોને આંજવા માટે જુદું, મોઢાના લિફ્ટને અલગ અલગ પ્રકારના તમે નહીં માનો એટલા સોપ્સ આવે છે. આપને જાણીને આશ્ચર્ય થાય છે કે જેટલી કોસ્મેટિક મટીરિયલ વપરાય છે, જેટલા સોપ્સ અને આ ક્રીમો આવે છે, એ બધાની અંદર સ્મોલ એમાઉન્ટમાં હોર્મોન્સ આવે છે. આ કોણ પ્રિવેન્ટ કરશે? તો અનયુઝ્યુઅલ બને ત્યાં સુધી જેટલું મેં એટલા માટે જ કહ્યું કે સાત્વિક જીવનશૈલી, એકથી ચાલતું હોય તો બીજા ઉપર ન જાઓ. અને ત્રીજું, રેગ્યુલર ચેક ન કરવાના કારણે પણ આ પ્રશ્ન થયેલા છે. લેટ એજના કારણે અને એક્ઝામિનેશન, મેં કહ્યું કે આ 2 ફિલ્મી સ્ટારો બ્રેસ્ટ કેન્સરના કારણે મળ્યા. આ બધી જ વસ્તુ પ્રિવેન્ટ શાંતિથી કરી શકીએ એવું છે. એટલે મોટા ભાગમાં અત્યારે હાલ આપણી ખાવાની, ભલે તમાકુ નથી ખાતા, એની જગ્યાએ તમે આ મરચાનું પ્રમાણ કેટલું ખાવામાં વધ્યું છે આપ બતાવો. લોકો અઢળક મરચું અને તળેલી વસ્તુઓ ખાય છે. જે નથી ખાવાની એ વસ્તુઓ ઘરમાં ખવાય છે ને બાળકોને ખવડાવે છે. એટલે સ્ત્રીઓ જ નહીં, એના કારણે પર્સન્ટેજ ઓફ ધી મેલિગ્નન્સી વધવાનું કારણ છે. અને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ, જે ત્યાંથી આપણે યુએસ થી જણાવ્યું કે આપણા દરેક ફૂડની અંદર નાવ પેસ્ટિસાઇડ્સ આવેલા છે અને આપણે રિફાઇન્ડ ફૂડ ખાતા થયા છે. એ પેસ્ટિસાઇડ ઇઝ અ કાર્સિનોજેનિક્સ અને એ આપણને તમાકુ જેટલું જ નુકસાન પહોંચાડે છે. ખૂબ સરસ. હવે સુષ્માનો પ્રશ્ન છે. એ પ્રશ્ન છે ને બહુ કોમન છે, ઘણા વાત કરતા હોય છે. રોટલી પર દરરોજ ઘી ચોપડીને ખાવું જોઈએ કે નહીં? ઘી એ આપણું ઉત્તમ ખોરાક છે. આજથી 30-40 વર્ષ પહેલા આપણે ગાયનું ચોખ્ખું ઘી ખાતા હતા, પણ ખેતરોમાં કાળી મજદૂરી કરતા હતા. સવારથી રાત સુધી ખેતરોમાં જાય, કોઈ મિકેનિકલ વેહિકલ હતા નહીં, ઇવન સાયકલિંગ પર જતા એક ગામથી બીજે ગામ, કોઈ લિફ્ટ હતી નહીં. ઘરમાં સ્ત્રીઓમાં પણ ઘંટી જાતે આપણે દળીને કરતા હતા. તો એ કેલરી કન્ઝમ્પશન તમે કરો તો એમાં ડેફિનેટલી N3-N6 રેશિયો એ ગાયના ઘીમાં સારો છે, જે ગુડ કોલેસ્ટ્રોલ આપે છે. પણ કોલેસ્ટ્રોલ તો કોલેસ્ટ્રોલ છે. તમારે જો એને બચવું હશે તો યુ આર સપોઝ ટુ કન્ઝ્યુમ યોર કેલરી. અત્યારે આપણા ફિલ્મ સ્ટારો 2 કે 3, હું નામ જોગ નથી અત્યારે બોલતો પબ્લિકમાં, પણ હેફટી છે, 100 કિલો ઉપરના છે, પણ દે આર હેવિંગ ધ મસલ માસ, નોટ ધ ફેટ માસ. આપણા ત્યાં મેક્સિમમ જે છે એ ફેટ માસ છે, અને એટલા માટે ઘીનું જે ખાવાની પ્રમાણ છે એ ઓછું થવું જોઈએ. ખાવો એને જ ખાવાનો અધિકાર છે જે પચાવે છે. એટલે જ મેં કહ્યું કે સ્પેન્ડ 1 hour વિથ યોર સેલ્ફ, that is your me time, and once you are having, તો ઓછા પ્રમાણમાં, મિનિમમ પ્રમાણમાં ઘી ખાવું કોઈ નુકસાનકારક નથી. બીજો પ્રશ્ન છે એમનો, દરરોજ સિંધવ નિમક વાપરવું સારું? સિંધવ છે ને એ પોટેશિયમ છે. બંને પોટેશિયમ અને સોડિયમ સોલ્ટ, આપણું NaCl આવે છે જે આપણે સોલ્ટ કહીએ છીએ. પણ બની શકે એટલું 2 વસ્તુ ઓછું ખાઓ. એક સોલ્ટ વ્હાઇટ છે અને બીજું શુગર વ્હાઇટ છે. એ જેટલું મિનિમમ, આપણે સિમ્પલ ઉપરથી હું ઉદાહરણ આપું, આપણા દરેકના ઘરોમાં ભાત ખાઈએ ને તો આપણે મીઠું નાખીને ભાત બનાવીએ છીએ. ઇઝ અ ઓવર સોલ્ટ થયું. આપણે કણેક બનાવીએ તો મોહનની સાથે આપણે થોડું મીઠું નાખીએ છીએ ભાખરી રોટલીમાં, એ ન ખાવું. અને પાપડ અથાણાનું આપણું પ્રમાણ વધ્યું છે, જે પહેલા આટલું બધું નહોતું. એટલે સોલ્ટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એ સિંધવ સોલ્ટ છે કે એ NaCl આપણું કોમન મીઠું છે. એના અનુસંધાનમાં એક ક્ષમા પૂછે છે કે અત્યારે આપણે આવી ગયો એ વાત, પણ હું કહું, યુ હેવ નોટ મેન્શન સોલ્ટ. એઝ Indians, we can't survive without it. Did you mention chilies are bad? ફરીથી મેં કહ્યું કે અત્યારે એસ્કિમો, જેપેનીઝ, ચાઇનીઝ ક્યારે કયા ચીલી ખાધા છે? એ આપણા કરતા વધારે જીવે છે. કોઈ પણ વસ્તુ એક્સેસ ઇઝ અ બેડ. આપણે રૂટીન ફૂડમાં તમે જે ખાતા હોય, દરેકના ઘરમાં, હું કહું છું કે 12 મહિનામાં 1-2 કિલો આપણે મરચું દળેલું ખાવાની જગ્યાએ 10-10, 20-20 કિલો લોકો, હું આ બધા હિસ્ટ્રીમાં પૂછું છું કે ઘરમાં મરચું કેટલું ખવાય છે. સિમ્પલ, હું અત્યારે હાલ 2 પોપ્યુલેશનની વાત કરું, જે આપણે ફૂડની વાત કરી, સોલ્ટ અને એની વાત કરી. એ જ રીતે તેલ અને ઘીની વસ્તુ છે. એક સબ્જેક્ટ, મારા ડાયાબિટીસ ઉપર હું શાંતિથી 3 કલાક બોલું છું આ મારું પ્રેઝન્ટેશનમાં, મારું સ્પેશિયલ ડાયાબિટીસમાં છે. હવે આ બધી વસ્તુ મેં ના કહું, મારા આટલા ગાગરમાં મારે આ બધા સબ્જેક્ટ વિશે લાઈફસ્ટાઈલ પર બોલવા, એટલે મારા માટે ડિફિકલ્ટ હતું. પણ સિમિલરલી અત્યારે મારવાડી સમાજ અને પંજાબી સમાજ હાઈએસ્ટ અનયુઝ્યુઅલ ઘી ખાય છે. ખાવું જોઈએ,
પણ જે ખાવું જોઈએ એના કરતાં 3 to 5 ઓર સમટાઈમ્સ 10 ટાઈમ્સ વધારે ખાય છે. ગુજરાતની અંદર આપણો સમાજ અને મુસ્લિમ સમાજ, આપ નહીં માનો, દર મહિને 1 થી 2 તેલના ડબ્બા લોકો ખાય છે, 15 થી 30 કિલો. હું આ બધા મારા પાસે ડેટાબેઝ કલેક્શન છે, વિચ ઇઝ આઈ એમ હેવિંગ ધ આર્કાઇવ, કે લોકો આવું ખાય છે જે અમે 12 મહિનામાં 12 કિલો નથી ખાતા. સો કહેવાનો મતલબ એ છે કે એક એક વસ્તુની જ્યારે આપણે વાત કરીએ તો એ કઈ વસ્તુની કેટલી કેલરી છે એ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે ડરી ડરીને જીવવાનું નથી. એટલે જ હું શોર્ટ અને સ્વીટમાં કહું છું કે સાત્વિક જીવન જીવવું જોઈએ. જેટલી ખાવાની જરૂરિયાત છે એટલું જ ખાવું જોઈએ, એનાથી વધારે ના હોય. આપ સિમ્પલ એક ઉદાહરણ આપું. અત્યારે હાલ પક્ષીઓ, અત્યારે આપણે અંધારું થયું છે, તમે 12 દાણા નાખો, એકે પક્ષી ઉપરથી ઝાડ ઉપર નહીં આવે ખાવા માટે. આપણે તો બધું જ ખાઈએ છીએ. રાત્રે અત્યારે 12 વાગે અમારી ક્લબમાં જાઓ તો 2 થી 4 ખીચડી બને છે કર્ણાવતી ક્લબમાં, અને યંગસ્ટર એટલી ખાવા આવે છે. એટલે આપણો કોઈ ટાઈમિંગ નથી રહ્યો. જાગવાનું ઊંધવાનું બદલાઈ ગયું છે. આપણે, તમે વાઘને ઘાસ આપો તો નહીં ખાય, ને ગાયને મીટ આપો તો નહીં ખાય. એ એની ટેન્ડન્સી વર્ષોથી સાચવી છે. આપણે મટન ચિકન એ ખાઈએ છીએ, ને આપણે વેજીટેરિયન એ ખાઈએ છીએ. સો વી આર ગોઈંગ અગેન્સ્ટ ધ નેચર, જે આપણને આપેલું છે. અને વિચ ઇઝ, એટલા માટે જીવનશૈલીની વાત કરીએ છીએ. એટલે રિસ્પેક્ટ યોર ટાઈમ, respect your body, and then give the energy to the body, which is requirement of the good energy. એ ગુડ એનર્જીના જુદા જુદા સોર્સ છે. એ આપણે આ બેડ એનર્જી, આપણે કહ્યું કે મીઠું ખાવાનો શોખ થઈ ગયો છે, ઇઝ અ બેડ એનર્જી. એ જ રીતે ઘી તેલ ખોટું ખાઈએ છીએ, ઇઝ અ બેડ એનર્જી. હવે અત્યારે રિપીટેડ બજારમાં ભજીયા કે ગોટા તમે ખાવ છો ને, એ તેલ કન્ટિન્યુઅસ ઉકળ્યા જ કરે, ઉચકળ્યા જ કરે. ઓલ ઓવર વર્લ્ડનો એવો નિયમ છે કે વન્સ યુ હેવ બોઇલ્ડ, ઇટ ઇઝ ટુ બી થ્રોન અવે. આપણા ત્યાં કોણ કરે છે બતાવો? એક વ્યક્તિ થતું હોય તો પછી કેન્સરના ગુણો ના આવે તો ક્યાંથી આવશે? હવે એક છેલ્લો સવાલ, ડાયાબિટીસ ટેન્શનને લીધે થાય? બહુ જ સરસ ક્વેશ્ચન છે. આનુવંશિક, વી આર 100% યુનિયન્સ આર પ્રોન ફોર ધી ડાયાબિટીસ, 100%. ફર્સ્ટ ફેમિલીમાં હોય, ફાધરને હોય તો 15%, મધરને હોય તો 17%, ફાધર મધરને હોય તો 25%. બટ જ્યારે આ બી પડેલું હોય, એમાં તમારી જીવનશૈલી, એટલે મેં કહું કે આ ફાસ્ટ ફૂડ આવે, અનયુઝ્યુઅલ ફૂડ, અને સ્ટ્રેસ ઇઝ અ વન ઓફ ધી ફેક્ટર્સ ટુ એટલીસ્ટ ક્રિએટ ધ ડાયાબિટીસ, heart disease, and psychosocial problems. But definitely uncontrolled diabetes થવા માટે stress is one of the factors. હવે મેં છેલ્લો કહ્યું તો પણ રિદ્ધિએ સવાલ પૂછ્યો છે એટલે હું પૂછી લઉં તમને જી, કે ઇઝ વીટ બેડ ફોર પીપલ વિથ ડાયાબિટીસ, અને જો હા તો એનો ઓલ્ટરનેટિવ શું? વીટ અત્યાર સુધી કેવું હતું કે જ્યારે અમે બધા ભણતા હતા ને, ત્યારે ગ્લુટન નામનો પ્રશ્ન અમે ભણતા હતા MBBS-માં, અને એ બધા જ પ્રશ્નો ડેવલપ કન્ટ્રીમાં અને યુઝ્યુઅલી અમેરિકામાં કે આને ગ્લુટન ફ્રી ખાઓ, ગ્લુટન ફ્રી ડાયટ ખાઓ. હવે તો ઘઉંનું લખેલું જ આવે છે કે ઘઉંમાં ગ્લુટન આવે. આપણે ત્યાં પ્યોર દેશી ટુકડી ખાતા. હજી બી તમે બજારમાં લેવા જશો તો મને કે પ્યોર દેશી ટુકડી આપો, પણ આપણે જે ઘેર બધા જ ઘઉં ખાઈએ છીએ, ધીસ ઓલ આર ધી હાઇબ્રિડ, સો કોલ્ડ દેશી, બટ દે આર ધી હાઇબ્રિડ. અને હાઇબ્રિડના કારણે હવે ગ્લુટનનું પ્રમાણ વધેલું છે. એટલે હમણાં જ અગેન મેં કહ્યું કે આપણને લીડરશિપ સારી મળી છે. ગયા વર્ષથી આખો પ્રોગ્રામ મોદી સાહેબે ઉપાડ્યો છે, અને દેટ ઇઝ ધ મિલેટ્સ ડાયટ. આપણા ત્યાં તમે સાઉથમાં જો રાગી જ ખવાય છે, રાજસ્થાનમાં હજી બી મકાઈ, બાજરી, બાજરો અને જુવાર ખવાય છે. આપણે આ બધું છોડીને આપણે સો કોલ્ડ, આપણે એવું માનીએ છીએ કે હું દેશી ટુકડી ખાઉં છું, પણ આપણે હાઇબ્રિડ ખાઈએ છીએ. એટલે બની શકે ત્યાં સુધી એક કોન્ટ્રોવર્સી છે, ધ સ્ટેટમેન્ટ ઇઝ, પણ ઘઉં કરતાં આપણી પાસે વધારે ઓલ્ટરનેટિવ જુવાર, બાજરી, બાજરો અને રાગી અને મકાઈ, આપણી દેશી, નોટ ધ અમેરિકન મકાઈ, એ આપણી ખૂબ સારી ઓલ્ટરનેટિવ ફૂડ છે. એ લઈ શકીએ અને ખાઈ શકાય. હવે આટલું બધું સાંભળ્યું પછી હવે મને એવું વિચાર આવે છે કે કૌશલભાઈએ કહ્યું કે આ પેસ્ટિસાઇડ વાળું બધું ફૂડ આપણે ખાઈએ છીએ, પછી બધામાં એડલ્ટ્રેશન બધું હોય છે, તો શું કરવું? જેટલું આપણે ત્યાં ફ્રૂટ્સ અથવા તો આ વેજીટેબલ આવે, એટલી રાત આખી રાત પલાળી તો રાખી શકીએ, જેટલું ડાયલ્યુટ થાય એટલું. આપણને ખબર છે કે અહીંયાથી પ્યોર મળે છે. સિમ્પલ મેં ના કહ્યું કે ડૉક્ટર પ્રોફેસર અનિલ ગુપ્તા, એનું અહીંયા રમેશભાઈ સંભાળે છે. મોટા 4 સેન્ટરો અમદાવાદમાં હાટડી બજાર જેવું ભરાય છે, અને એ લોકો અહીંયા આખા ખેડૂતોને બહુ જ ઇન્સ્પિરેશન આપે છે, અને મોટા મોટા હાટડીમાં પ્યોર ઓર્ગેનિક વેજીટેબલ્સ મળે છે. આપણે શોધવા જવું પડે. આપણે દૂધ ખાવાનું છે, બની શકે તો ભેંસનું દૂધ ના ખવાવું જોઈએ.
દુનિયામાં ક્યાંય નથી ખવાતું. એટલે કાઉ મિલ્ક ઇઝ અ પ્રિફર્ડ. એમાંય બી અમેરિકામાં હું આવું ત્યારે કહું છું કે A2 કાઉ, A1 અને A2 આપણી જે ખાંડવાળી ગાય છે એનું સારામાં સારું મિલ્ક આવે. એટલે આ બધા જ વેજીટેબલ્સ આપણને મળી શકે, પણ બની શકે ત્યાં સુધી ધોઈ તો શકીએ. કાકડી આવી છે બરોબર આપણે વોશ કરીએ, બાકીના શાકભાજી આવે છે વોશ કરીએ, અને એવું ફૂડ ના કહીએ કે જેમાં આપણે મિક્સ થયેલી વસ્તુઓ ન કાઢી શકીએ. એ જ રીતે અત્યારે સફરજન લઈ આવે છે તો સાબુથી સાફ કરીને પછી કાપીને કહી શકીએ. તો આ બધી વસ્તુઓ થઈ શકે છે. એવરીથિંગ ઇઝ એલર્ટરેટેડ. પણ આઉટ ઓફ આપણે આપણા ખોરાકમાંથી ડાયમંડ શોધવાનું છે. આપણે કોલસો પણ મળી શકે અને આપણને ડાયમંડ પણ મળી શકે. એ આપણે એટલીસ્ટ મહેનત કરીને આપણે લઈ આવવાનું છે ફોર અસ એન્ડ ફોર અવર જનરેશન એન્ડ કિડ્સ. ખૂબ સરસ. ડોક્ટર સાહેબ, રિયલી તમારે ગાગરમાં સાગર સમાવવાનો હતો એ મુશ્કેલ કામ હતું, પણ છતાં તમે ખૂબ સરસ ન્યાય આપ્યો છે. અને હવે મને એમ લાગે છે કે તમને ફરીવાર એક વિષય માટે તમને બોલાવીશું, જેથી તમે બહુ સરસ રીતે, તમારી સ્લાઇડ બધી બહુ જ ફાઇન હતી, પણ સમયના અભાવે થોડુંક આપણે દોડાવી જવું પડ્યું, પણ ખરેખર સ્લાઇડ બધી સરસ હતી. હવે આજનું આટલું સરસ સાંભળ્યા પછી પ્રોગ્રામ તો થયો, પણ છે ને શાહ સાહેબ, અમે આટલો સરસ કાર્યક્રમ થયો. આપણે કહીએ છીએ ને કે જેમ શરીરને ખોરાકની જરૂર પડે છે એમ મનને પણ ખોરાક જોઈએ છે. તો આજે શાહ સાહેબે આપણા મનને એક બહુ સરસ ખોરાક એમણે આપ્યો છે, તો આભાર વ્યક્ત તો કરવો જ જોઈએ ને. અને આટલા બધા શ્રોતાઓએ ખૂબ સરસ રીતે આખું સાંભળી અને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, તો આભાર વ્યક્ત કર્યા વગર તો કેમ ચાલે. તો આજે રિદ્ધિબેન ઇનામદાર છે, તેઓ કેનેડામાં રહે છે, અને આજે એમની ઓળખાણ એટલે આપ્યું છે કે પહેલી જ વખત આપણે GSFમાં આવ્યા છે, અને પહેલી જ વખત હું એમને આભાર વ્યક્ત કરવાનું તક આપી રહી છું. અને ખાસ તો એ કે મને એમ હતું કે તેઓ શાહ સાહેબને ઓળખે છે, પણ એ પણ ઓળખતા નથી. રિદ્ધિબેન ઇનામદાર, આપને વિનંતી કરું છું કે તમે આભાર વ્યક્ત. નમસ્કાર. સૌથી પહેલા તો ડૉક્ટર VM શાહ, આપનો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી માહિતી ખૂબ જ ટૂંકા સમયમાં આપે આપી. ઘણા બધા લોકોના સામાન્યથી સામાન્ય પ્રશ્નો જે તમને ઘણા તુચ્છ લાગતા હોય, પણ તમે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યા. હવે આપણે જોઈએ છીએ કે આ નિરંતર પરિવર્તનશીલ દુનિયામાં વિજ્ઞાન અને તકનીક હરણફાળ ભરી રહ્યા છે, અને લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, જીવનની ગુણવત્તા વધી રહી છે. પણ જીવનશૈલી બદલાઈ રહી છે તેના કારણે લોકોના આરોગ્ય પર, તમે પહેલા જણાવ્યું તેમ, પહેલા જેમ બીજા પ્રકારના રોગો હતા, ચેપી રોગો હતા, આજે જીવનશૈલી રિલેટેડ રોગો વધી રહ્યા છે. હવે તેના વિશે તમે આપણી જીવનશૈલી કેવી રીતે બદલવી, એ રોગોનો પ્રભાવ આપણા પર ઓછો થાય, સકારાત્મક પરિવર્તન આપણે કરી શકીએ, આરોગ્ય પ્રવર્ધન લાભ મેળવી શકીએ, એ બધી બાબતે તમે ખૂબ જ સરળ ભાષામાં, સીધા અને સારા શબ્દોમાં તમે ઊંડી સમજ પાડી, એ બદલ હું સૌના વતી તમારો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. હવે આવી ગોષ્ઠી માટે ગુજરાતી સાહિત્ય ફોરમ સંસ્થાના એક સુયોગ્ય મંચ પૂરું પાડવા બદલ કોકિલાબેન, જે અધ્યક્ષ છે શ્રીમતી કોકિલાબેન ચોકસી, તમારો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સંસ્થાના ડાયરેક્ટર અને સલાહકાર શ્રીમતી અલકાબેન ગાંધી, તમારો પણ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. આ ગોષ્ઠીમાં વિદ્વાન વક્તા શ્રી નો સુંદર પરિચય ફાળવવા બદલ શ્રીમતી હાસ્યદાબેન પંડ્યા અને તકનીકી સહયોગ પૂરો પાડવા બદલ રિંકીબેન અને તેમની સમસ્ત ટીમનો આભાર વ્યક્ત કરીશ. અંતે સૌ શ્રોતાગણો કે જેમણે આજે દુબઈ ખાતે ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનની મેચ રમાઈ રહી છે, છતાં પણ વર્ચ્યુઅલી જોડાયા અને ચર્ચામાં આપણે જીત્યા છે, જીતી ગયા છે, આપણે જીતી ગયા તે બદલ તમને સૌને અભિનંદન, અને અહીં પણ તમારો ભાગ આપવા બદલ સહૃદય ભાવકોનો વિશેષ આભાર. હવે આપણી જે સફર છે એ સફર અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ, અને આપણી જે સફર આગળ વધશે એટલે આવતા રવિવારે